મારું નામ મહેતા જયદીપ છે। હું અંબાજી નિકેતન ટ્રસ્ટની અંદર મંદિરની અંદર પૂજારી તરીકેની ફરજ બજાવું છું। ચૈત્ર નવરાત્રિની અંદર આજે જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ભક્તો માટે વિશેષ કરીને આયોજન કરેલું છે અને માતાજી માટે આજે વહેલી સવારથી 5:30 વાગ્યાથી જ્યારથી મંદિર ખુલ્લું છે ત્યારે આવી રીતે ભક્તોની ભીડ ઉમટી રહી છે। ચૈત્ર નવરાત્રિનું શાસ્ત્રની અંદર 4 નવરાત્રિઓ બતાવેલી છે, જેમાં આપણે ગુજરાતની અંદર શારદીય નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિનું ઘણું મહત્ત્વ બતાવેલું છે, જેમાં વિશેષ કરીને દક્ષિણના રાજ્યો છે એની અંદર ચૈત્ર નવરાત્રિનું ખૂબ બધું મહત્ત્વ બતાવેલું છે। પણ વિશેષ વાત એ છે, આપણા ગુજરાતના સુરતની અંદર અંબાજી નિકેતન મંદિરની અંદર ચૈત્ર નવરાત્રિની અંદર જેવી રીતે શારદીય નવરાત્રિ મહોત્સવનો જેવી રીતે ઉત્સવ ઉજવાય છે એવી જ રીતે ચૈત્રી નવરાત્રિ પણ ઉજવાય છે। સવાર 5:30 વાગ્યાથી જ્યારથી મંદિર ખુલ્લું છે ત્યારથી અત્યાર સુધી અવિરત ભીડ જોવા મળી રહી છે અને અંદાજિત એવું કહી શકાય કે રોજની 2 થી 2.5 લાખ પબ્લિક દર્શન કરશે। કેટલી વ્યવસ્થા મંદિરમાં ભક્તજનો માટે કરવામાં આવી છે? મંદિરના ટ્રસ્ટ તરફથી મંદિરની અંદર ખૂબ બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેવી રીતે રેલિંગો મૂકવામાં આવેલી છે, ઉપર પંખા, જેથી આ ગરમીનો માહોલ છે લોકોને ગરમી ન લાગે એના માટે પંખા, કુલર, ઠંડા પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને મંદિર તરફથી ખૂબ બધા સ્વયંસેવકો જે મળીને ભક્તોને શાંતિથી દર્શન થઈ શકે એના માટેની વ્યવસ્થા કરી રહ્યા છે।